સામાજિક વિજ્ઞાન ધોરણ 6 પ્રકરણ 1 ચાલો ઇતિહાસ જાણીએ। તો બાળકો ઇતિહાસ એટલે શું? તો ઇતિહાસ છે એ બાળકો આપણને સમાજ વિજ્ઞાનનો આપણને મનુષ્યના સામાજિક વિશ્વથી માહિતગાર કરે છે। સમાજ વિજ્ઞાન આપણને શેની જાણકારી આપે? તો કે સમાજ વિજ્ઞાન છે આપણને ભૂગોળ, અર્થશાસ્ત્ર, સામાજિક પરિસ્થિતિઓ, સંસ્થાઓ, રાજકીય પ્રવૃત્તિઓ અને સંગઠનોની જાણકારી આપે છે બાળકો। ઇતિહાસ વિષય સિવાયને આપણે સમાજ વિજ્ઞાનનો વર્તમાન સમાજ જીવનનો પણ પરિચય કરાવે છે। ઇતિહાસ શું છે? તો કે આપણા અત્યારના હાલના સમાજ જીવનનો પણ પરિચય કરાવે છે। ઇતિહાસ એ માનવ જીવનના ભવિષ્યની ઇતિહાસ પરથી આપણે હજારો વર્ષ લાખો વર્ષો પહેલાંના સમય વિશેની માહિતી પણ આપણને મળી રહે છે। અને ઇતિહાસ છે તે આપણને વર્તમાન કાળની વ્યવસ્થા સાથે કડીરૂપ છે, એટલે વર્તમાન કાળની વ્યવસ્થા સાથે પણ જોડાયેલા છે। તો બાળકો એવા જ આપણે આ પાઠમાં આપણે ઇતિહાસના જાણવા માટેના સ્ત્રોતો અમુક આપીએ છીએ, જે સ્ત્રોત દ્વારા આપણે પહેલાંના હજારો વર્ષો સમય પહેલાંનો ઇતિહાસ જાણી શકશું। તો બાળકો એ શેના આધારે જાણી શકાય? કયા સ્ત્રોત છે? તો સ્ત્રોત એટલે શું બાળકો? તો કે સ્ત્રોત એટલે જે પદાર્થો દ્વારા આપણને કોઈ પણ વિશે માહિતી મળતી હોય, જ્યાંથી જે વસ્તુ પ્રાપ્ત થતી હોય ને તે વસ્તુને તેના સ્ત્રોત કહે છે। તો અહીં આપણે ઇતિહાસના સ્ત્રોતો વિશે જાણવાનું છે બાળકો। તો આપણને હજારો લાખો વર્ષો પહેલાંનો ઇતિહાસ છે એ અત્યારે હાલના વર્તમાનમાં કેવી રીતે ખબર પડી શકે? એવા કયા સાધનો છે કે સ્ત્રોત છે? તો બાળકો એમાં પહેલું સાધન અને સ્ત્રોત છે તાળપત્રો અને ભોજપત્રો। પહેલું સ્ત્રોત છે તાળપત્રો અને ભોજપત્રો, બરોબર બાળકો? તો તાળપત્ર એટલે શું અને ભોજપત્ર એટલે શું? તો તાળપત્ર એટલે બાળકો તો કે તાળના વૃક્ષના પર્ણો પર લખાયેલા હસ્તપ્રતો એટલે હાથેથી લખવામાં આવેલ લખાણ। અને બાળકો ભોજપત્ર એટલે શું? તો કે હિમાલયમાં ભુર્જ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ, જે પાતળી છાલ હોય તેના પર લખવામાં આવેલ હાથેથી લખાયેલ લેખ, જેને કહેવાય છે હસ્તપ્રતો એટલે કે ભોજપત્રો। તાળપત્ર એટલે તો કે તાળના વૃક્ષની છાલમાંથી લખાયેલ છે, બરોબર? તાળપત્ર એટલે તો કે તાળના વૃક્ષના પર્ણો પર લખાયેલ છે। અને જ્યારે ભોજપત્રો તો કે હિમાલયમાં જે ભુર્જ નામના વૃક્ષો થાય છે તેની પાતળી આંતરછાલ પર લખવામાં આવેલ લેખ એટલે ભોજપત્રો। જો બાળકો અહીં આપણે ચિત્રમાં આ છે વૃક્ષોની જાડી આંતરછાલ, તેની પર આવી રીતે હસ્તપત્ર એટલે હાથેથી લખાણ લખવામાં આવે છે, જેને આપણે તાળપત્ર અથવા તો ભોજપત્ર કહીએ છીએ। ત્યાર પછી બાળકો સેમ એવી જ વસ્તુ છે જેના દ્વારા પણ આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ, તે છે અભિલેખો। અભિલેખો એટલે શું બાળકો? તો કે અભિલેખો એટલે મોટી મોટી શિલાઓ, પથ્થરો કે કોઈ ધાતુઓ પર લખવામાં આવેલા લેખ, મોટી મોટી શિલાઓ કે પથ્થરો પર કોતરેલા અથવા તો લખેલા લેખોને આપણે શું કહીશું? અભિલેખો કહીશું। બાળકો અભિલેખો પણ ઇતિહાસ જાણવાના એક સ્ત્રોત છે। ઘણી જગ્યાએ અભિલેખો ધાતુઓમાં પણ જોવા મળે છે બાળકો। હવે આપણે અભિલેખો શા માટે તૈયાર કરાવતા હશે? રાજાઓ, મહારાજાઓ શા માટે અભિલેખો તૈયાર કરાવતા? તો કે પહેલાંના સમયમાં રાજાઓ જ્યારે પોતાના આદર્શો કોઈ શિલાઓ ઉપર કોતરાવતા એટલે કે લખાવતા અને પ્રજાઓ સાથે સંવાદ કરતા એટલે કે વાતચીત કરતા, પ્રજાનો અભિપ્રાય જાણતા, પોતે પ્રજાને બે શબ્દો કહેતા, આવી બધી માહિતી તેઓ તેમના વિજય એટલે કે જ્યારે કોઈ યુદ્ધમાં વિજય મેળવ્યો હોય, પોતાના ધર્મો, પોતાની સંસ્કૃતિ વિશે એને માહિતી આપવી હોય અને લાંબા સમય સુધી સાચવી રાખવી હોય, ત્યારે રાજાઓ, મહારાજાઓ આવા અભિલેખો તૈયાર કરાવતા હતા। ત્યાર પછી છે બાળકો તામ્રપત્રો। તામ્રપત્ર એટલે શું? તો કે તાંબાના પતરાઓ પર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર। અનેક રાજાઓએ પોતાના વહીવટતંત્રની માહિતી અને તેમના કરેલા દાનની માહિતી આવા તામ્રપત્રો ઉપર કોતરાવી છે બાળકો। ગુજરાતમાં આવા મળી આવેલા તામ્રપત્રોમાં રાજાના નામ, તેમના ધર્મ, તેમના વહીવટી તંત્ર અને તેઓએ આપેલી દાનની વિગત જોવા મળે છે। તેમજ બાળકો ખાસ યાદ રાખવાનું છે કે આપણા ગુજરાતમાં પણ આવી 4 જગ્યાએ આવા તામ્રપત્રો મળી આવ્યા છે। પેલું ક્યાં છે? તો કે પાટણ ખાતે શ્રી હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરીમાં, અમદાવાદ ખાતે એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજીમાં તથા ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવનમાં, તેમજ ગાંધીનગરમાં કોબા ખાતે શ્રી મહાવિદ્યાનાનંદ કેન્દ્રમાં આવા તામ્રપત્રો સચવાયેલા છે, જે ઇતિહાસ જાણવા માટેનો ખૂબ જ અગત્યનો એક સ્ત્રોત છે બાળકો। ત્યાર પછી આવે છે સિક્કાઓ। બાળકો આપણે ઇતિહાસ જાણવાના સ્ત્રોતમાં શું શું જોયું? તો કે તામ્રપત્ર, ભોજપત્રો, અભિલેખો, બરોબર? અને ત્યાર પછી આવે છે સિક્કાઓ। તો બાળકો સિક્કાઓ પરથી પણ હજારો વર્ષો પહેલાંનો ઇતિહાસ જાણી શકીએ, બરોબર? કેવી રીતે? તો કે જો બાળકો અહીં આપણને બાજુના પેજ નંબર 3 પર આપણને
ઘણા બધા સિક્કાઓ આપ્યા છે આકૃતિ 1.3માં અને 1.4માં. 1.3માં સિક્કાઓ છે અને 1.4માં છે પંચમાર્ક સિક્કાઓ. બાળકો હવે આ સિક્કાઓ કેવી રીતે બનાવે તો કે કોઈ ધાતુના ટુકડાઓને છાપ ઉપર ઉપસાવવામાં આવે, ત્યારબાદ એની પર કોઈ બીબું મૂકીને એને દબાણ આપવામાં એની છાપ ઉપસાવવામાં આવે અને આ રીતે જે સિક્કાઓ તૈયાર થાય છે તેને કહેવાય છે પંચમાર્ક સિક્કાઓ. બાળકો જૂના સિક્કાઓ પરથી આપણને જે તે સમયની જે તે રાજ્યની સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય માહિતીનો ખ્યાલ મળે છે. બરોબર. હવે બાળકો તમને એમ થશે કે આ સિક્કાઓ પરથી ઇતિહાસ કેવી રીતે જાણી શકાય? તો પ્રાચીન સમયમાં જ્યારે રાજાઓ સોના, ચાંદી કે તાંબાના સિક્કાઓ બનાવડાવતા હતા, આ સિક્કાઓ પર તેઓ તેમનું નામ, ધર્મ, સંસ્કૃતિની ખાસ મેઇન બાબતો હોય એ, તેમના જીવનની કોઈ અગત્યની એવી ઘટના બની ગઈ હોય કે કોઈ વસ્તુનું જ્યારે એને નિર્દેશન કરવું હોય તે બધું જ આ સિક્કાઓ પરથી આપણને તે સમયની માહિતી મળી રહે છે. એવી રીતે આપણે સિક્કાઓ પરથી પણ આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ. તો બાળકો હવે આપણે સિક્કાઓ પણ જોયા, ત્યાર પછી આવે છે બાળકો સાલવારી. સાલવારી ઇટ મીન્સ કે બાળકો આપણે અત્યારે બધાને આપણે ખબર હોય ઈસવીસન એટલે શું, ઈસવીસન પૂર્વે એટલે શું, તો એવી જ રીતે આવે છે સાલવારી. સાલવારી શું છે બાળકો? તો કે સાલવારી પણ અત્યારે નહીં પરંતુ હજારો લાખો વર્ષો પહેલાં જેની શોધ થઈ ગઈ હતી. બરોબર. આપણે તો બધું રેડી મળી ગયું છે. હવે આપણો ભારત દેશ છે એ કયા બે નામથી ઓળખાય છે? તો કે આપણો ભારત દેશ છે બાળકો એ ઇન્ડિયા અને ભારત એ બે નામથી ઓળખાય છે. બરોબર બાળકો. હવે આવો આપણા ઇતિહાસ જાણવા માટે ભારતમાં કેવા વિદેશી મુસાફરો આવ્યા હતા? તો કે પ્લિની, ફાહિયાન, મેગ્નેસ્થસીસ અને યુએન જેવા મુસાફરો છે આપણા ભારત દેશની મુલાકાતે આવી ગયા હતા. ઉત્તર પશ્ચિમ ભારતમાં સિંધુ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે. બાળકો આજે હું તમને સમજાવું છું તે આપણી ભારત ભૂમિ વિશે છે. બરોબર બાળકો. તો સિંધુ નદીને કિનારે લગભગ 4500 વર્ષ પહેલાં કેટલા બધા શહેરો અસ્તિત્વમાં આવ્યા હતા. બરોબર. હવે ઇતિહાસના સંશોધનમાં સૌથી મહત્વનું પ્રદાન કરનાર છે પુરાતત્વ શાસ્ત્રીઓ, જેણે આપણને એટલું બધું ઇતિહાસ વિશે માહિતગાર કરાવી છે. બરોબર બાળકો. હવે આવો પુરાતત્વ શાસ્ત્રના બધું ક્યાંથી મળે? તો કે ઉત્ખનન. ઉત્ખનન એટલે જ્યારે કોઈ પણ નવી ચીજ વસ્તુની શોધખોળ કરવા માટે કરવામાં આવતી ક્રિયાઓ. ઉત્ખનન દરમિયાન મળેલા અવશેષો પરથી જે તે સમયના માનવ સમાજના રીત રિવાજો, ખોરાક, પોશાક અને ટેકનોલોજી ઉપનાટની ઘણી બધી સંસ્કૃતિઓ પણ મળી રહે છે. બરોબર બાળકો. હવે આવે છે ભારત નામનો ઇતિહાસ. કેવી રીતે છે? તો કે ભારત છે આપણો દેશ બે નામથી ઓળખાય છે, ઇન્ડિયા અને ભારત. ઇન્ડિયા પરથી ઇન્ડસ શબ્દ વાપરી આવે છે. ઇન્ડસ એટલે સંસ્કૃત ભાષામાં સિંધુ. પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો જ્યારે સિંધુ નદીથી પરિચિત હતા ત્યારે તેઓ આજથી 25 વર્ષ પહેલા ભારતના સંપર્કમાં આવ્યા હતા. હવે ત્યાર પછી ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ અને ગ્રીસના લોકો છે એ લોકો ઇન્ડસ એવું કહેતા હતા. આમ આ નદીના પૂર્વ કિનારાઓ તેઓ ઇન્ડિયા તરીકે ઓળખતા હતા. તેમજ ભારત નામનો ઉલ્લેખ છે એ આપણા મહાન 4 ગ્રંથો છે યજુર્વેદ, અથર્વવેદ, ઋગ્વેદ અને સામવેદ. એમાંના ઋગ્વેદમાં બધાનો ઉલ્લેખ જોવા મળે છે. તે મુજબ ભારત નામનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસ્યો અને તેના નામ પરથી આપણા દેશનું નામ ભારત એવું પડ્યું. ત્યાર પછી બાળકો આવે છે હવે સાલવારી, જેમાં ઘટનાઓ, સમય અને સ્થાનને જ લખી શકાય. જેમ કે ઈસુ ખ્રિસ્તના જન્મને દુનિયાના સમય સાથે જોડવામાં આવ્યો છે. બરોબર બાળકો. આપણે અત્યારે આખી દુનિયામાં સમય કેવી રીતે ચાલે છે? તો કે ઈસુ ખ્રિસ્તનો જ્યારે જન્મ થયો હતો એના સમય સાથે આખી દુનિયાના સમયને જોડવામાં આવ્યો છે. જેમાં બાળકો પહેલું આવશે એડી. એડી એટલે બાળકો તો કે એડીનું પૂરું નામ થશે એનો ડોમિની. એનું શોર્ટ ફોર્મ છે એડી એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો એવું આપણે એને કહી શકીએ. આપણે ઈસવીસન એમ પણ કહી શકીએ અને ટૂંકમાં ઈસવીસનને E.S એનો ટૂંકમાં E.S એમ પણ કહી શકીએ. ઈસ એટલે ઈસવીસન, એડી એટલે કે એનું ડોમિની. બરોબર બાળકો. અહીં સુધી આપણે એડીનો અર્થ જાણી ગયા. ત્યાર પછી ઈસવીસન 2019 એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષને શું કહેશું? બીસી એટલે બિફોર ક્રાઇસ્ટ. ક્રાઇસ્ટ ઇટ મીન્સ કે ખ્રિસ્ત લોકો, ઈસુ ખ્રિસ્ત. બરોબર. બિફોર ક્રાઇસ્ટ એટલે બીસી એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાનું. બિફોર એટલે પહેલાનું. આમ તેણે ઈસવીસન પૂર્વે એમ આપણે લખી શકીએ. બીસીનો અર્થ થશે બિફોર ક્રાઇસ્ટ એટલે કે બીસી ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાનું. ત્યાર પછી છે સીઈ. સીઈ એટલે કોમન એરા. સીઈ એટલે બાળકો શું થશે? તો કે કોમન એરા. કોમન એટલે કે સાધારણ કે સામાન્ય યુગ આવે ને ત્યારે એને આપણે શું કહીએ છીએ? સીઈ.
બરોબર બાળકો. હવે બીસીઈ એટલે તો કે સામાન્ય કે સાધારણ પૂર્વ યુગ પૂર્વે. ગુજરાતીમાં આપણે શું કહીએ તો કે સામાન્ય કે સાધારણ પૂર્વ યુગ પૂર્વ એટલે કે એની પહેલા, એટલે કે બિફોર કોમન ઇરા. બરોબર બાળકો. હવે આપણે સાલવારી વિશે હું તમને થોડું ટૂંકમાં સમજાવી દઉં કે સાલવારી એટલે વર્ષ મુજબ. ઇતિહાસમાં સમયનું ખૂબ જ મહત્વ છે. આપણે સમયને તારીખ, માસ અને વર્ષ સાથે સાંકળીને સમજીએ છીએ. બરોબર ને બાળકો. આપણે શું લખીએ, પહેલા તારીખ, પછી માસ અને પછી વર્ષ. જેમ કે આપણે આજની તારીખ લઈએ તો આજની તારીખ છે 6 માસ એટલે કે ઓગસ્ટ, વર્ષ તો કે 2020. આપણે એવી રીતે લખીએ છીએ ને. એવી જ રીતે ખ્રિસ્તી ધર્મના સ્થાપકો ઈસુ ખ્રિસ્તના જન્મને દુનિયાના સમય સાથે જોડવામાં આવ્યો છે. એડી એટલે એનોમો ડોમિની, જેને આપણે શું કહ્યું, ઈસવીસન. ટૂંકમાં એમ લખીએ કે એડી એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો એમ કહેવાય. દાખલા તરીકે ધારો કે 2020 એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2020 વર્ષ. બરોબર બાળકો. તો અહીં આપણે સાલવારી વિશે પણ સમજી ગયા. ખ્રિસ્તી ધર્મ વિશ્વના મોટા ભાગના રાષ્ટ્રો સાથે સંકળાયેલો હોવાથી અનેક રાષ્ટ્રોની જેમ આપણા ભારત દેશે પણ આ જ સાલવારીનો પ્રયોગ કર્યો છે. બરોબર બાળકો. તો અહીં આજનો આપણો આ પાઠ ઇતિહાસ જાણવાના સ્ત્રોત અથવા તો ચાલો ઇતિહાસ જાણીએ એ પાઠ આપણે પૂર્ણપણે સંપૂર્ણ કર્યો છે. બાળકો આ પાઠ તમારે એકવાર સરસ મજાનો બુકમાંથી તમારે એકવાર એનું રીડિંગ કરી લેવાનું છે. ઓકે બાળકો, બાય બાય.